હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, તમને ખબર છે આજ મારી ગુડ મોર્નિંગ કેટલા વાગે થઈ છે? 11:30 થઈ ગયા છો. જેમ કે તમને કીધું એમ કે છેલ્લા 7 દિવસથી મારી એક્ઝામ ચાલતી હતી, તો એની માટે થઈને અમે એટલા થાકી ગયા હતા એની કોઈ હદ નથી એમ. તો આજે તો પછી ડિસાઈડ જ કર્યું હતું કે આજે ઉઠવાનું લેટ જ થાય છે, પછી જે થવું હોય. જો હજી નાસ્તો બાકી છે બધું, અને આ નવાબજાદા શું કરે તમને બતાડું, જોવો જલ્દી. તો રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં ને? જો આજે સન્ડે છે તો આપણે જોબ ઉપરથી હાવ ફ્રી છે, તો આજે એવો પ્રયત્ન કરવો છે કે ક્યાંક બહાર તમને ફરવા લઈ જાવ, એટલે કે અમે જાશું ને તમને બતાવશું એટલે તમને સાથે લઈ જાશું. એવો પ્રયત્ન કરવો છે, આપણે ફરવા જવાનું છે. ક્યાંક ને ક્યાંક તો ટ્રાય કરવી છે કે ફરવા જઈ શકીએ. અને ફરવામાં એક ખાસ વાત કે આજે તો કોઈ નાના એવા ગામડામાં જ જવાની ઈચ્છા છે, કારણ કે આજે થોડાક રિલેટિવના ફોન 2 દિવસથી આવે છે કે ભાઈ તમે આવો તમે આવો તમે આવો. તો આપણે આજે રિલેટિવના ઘરે જવાનું છે, અને ત્યાંથી નાનું મોટું ત્યાંનું લોકેશન છે, ત્યાંનું ઓલું છે, બધું તમને બતાવીશ. તો પહેલાં ફ્રેન્ડ્સ, આપણે અત્યારે બહુ ભૂખ લાગી છે, કારણ કે અત્યારે ઉઠ્યા છે 11 વાગી ગયા છે. 11 વાગી ગયા છે એટલે ભૂખ લાગી છે. તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ ચલો, હવે ભૂખના મારીએ વધારે મારી ઉપર રાડો નાખે એની પહેલા હું એમને નાસ્તો આપી દઉં. તો ચલો ફ્રેન્ડ્સ, મેડમે આજે નાસ્તો રેડી કરી દીધો છે, ને મેં તમને થોડી વાર પહેલા વાત કરી કે ભૂખ આજે 11 કે 11:30 વાગ્યા એટલે બહુ લાગી છે. પણ એક ખાસ વાત, મેડમે આજે મને ખાલી 2 મિનિટમાં નાસ્તો રેડી કરી દીધો. હવે તમે વિચારો એને 2 મિનિટમાં નાસ્તો કેવો રેડી કર્યો હશે, તમારે જોવો છે? આવો તમને બતાવું. મેડમે 2 મિનિટમાં મેગીનો નાસ્તો રેડી કરી દીધો. એમાં એવું છે ફ્રેન્ડ્સ કે મને છે ને એક ફ્રેન્ડ્સે કમેન્ટ કરી હતી ઓલી વખતે તમે જે આપણે શોર્ટમાં રાડો નાખતા હતા ને કે મોડું થઈ ગયું નાસ્તાનું ને ભૂખ લાગી છે ને, એ ફ્રેન્ડે મને શું કમેન્ટ કરી હતી કે 2 મિનિટમાં તો મેગી બને, તો મેગી બનાવીને આપી દો. તો મેં આજે ફ્રેન્ડ્સનો શું કહેવાય કે રૂલ્સ ફોલો કર્યો. તો ફ્રેન્ડ્સ, મેગી બને 2 મિનિટમાં એટલે હું મેગીથી પેટ ભરાઈ જાય? આપણે મેગી જરાય ભાવતી જ નથી, છતાંય આપણે ખાવી પડે છે, કારણ કે આપણે ભૂખ લાગી છે. છતાંય આનીથી હું જીતતો નથી. ગમે ત્યારે જ્યારે હોય ત્યારે મને આવો જ નાસ્તો કરાવીને મારું શરીર ઉકાવી દે છે. તમે કંઈક કહો. શરીરમાં સુકાવું જ પડે એમ છે ફ્રેન્ડ્સ, તમે સમજાવો. કેમ કે કાલે હિલ્સ ઉપર ચડવામાં મને એમ થઈ ગયું તો અહીંયા 108 બોલાવી ના પડે, એટલે અમને શ્વાસ ચડવા મળ્યો હતો. તો આવો નાસ્તો આપું તો થોડાક મારા જેવા થઈ જાય તો લેવલ આવી જાય ને બેયનું, એમ બીજું કઈ ફ્રેન્ડ્સ, બીજું નહીં, પણ મમરા અને મેગી આ 2 હલકો ફૂલકો નાસ્તો છે, તો એનાથી તો મારું પેટ એટલું ફૂલું છે કે ભરાશે જ નહીં. પણ છતાંય પ્રયત્ન કરશું કે થઈ જાય. પણ બપોરે મને કંઈક ખાવાનું સારું બનાવીને આપજો ને, હવે મેળ નહીં આવે. નાસ્તો કોને કહેવાય? અત્યારે નાસ્તો નહીં, બપોરનું કહું છું. બપોરે બનાવી દઈશ ને. અત્યારે 11:30 નાસ્તો કરશો તો બપોર કેટલા વાગે જમશો? તો બપોરે ટાઈમે અને વ્યવસ્થિત નાસ્તો આવી જવું જોઈએ, સોરી જમવાનું આવી જવું જોઈએ. આ વાંધો નહીં, આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, અત્યારે અમે હાલમાં બહુ તડકો પડે છે, તો મેડમ ગયા હતા બજારમાં, કારણ કે આજે આપણે બપોરના ટાઈમમાં ઢોકળા બનાવીને ખાવાની ઈચ્છા છે. ક્યાં? વઘારેલા ઢોકળા. તો એ બનાવીને ખાવાના છે. તો મેડમ અત્યારે એ બધી કંઈ નાનું મોટું શું કહેવાય ખરીદી કરી આવી, અને મારા માટે સ્પેશિયલ ઠંડી તડકાને લીધે સોડા લઈને આવી છે. તમને બતાવું, જો અત્યારે સોડામાં 2 ફ્લેવર લાવી છે, ઓરેન્જ અને કયો છે બીજો? જામફળ. આ 2 સોડાના ફ્લેવર છે. તો 2 ફ્લેવર મને ભાવે જ છે, આપણા તો ફેવરિટ છે, અને પીવાના પણ છે. ચાલો, તમને પીવી હોય તો સોડા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી ઘરે ઢોકળા બનવાની તૈયારી થઈ ગઈ છે. અત્યારે ઢોકળાની રેસીપીની ફૂલ જોરોશોરોથી તૈયારી ચાલુ છે. તમને બતાવવું હો, જોજો ઢોકળાની રેસીપી કેવી રીતના બનતી હોય છે. જો આપણે અહીંયા મેડમ એકદમ કમ્પ્લીટ રીતના બધી પ્રકારની રેસીપી લઈ અને બેઠી છે. તો મેડમ, ઢોકળા કેવી રીતના બને? જો ઢોકળામાં તો એવું હોય કે તમે બધા લોટ લઈ શકો. બધા એટલે ઘઉંનો જાડો, ઝીણો, બાજરાનો, પછી ચણાનો લોટ. આ તો પછી ઓલું કહે ને કે જેવી જેના ઘરમાં સિસ્ટમ એ પ્રમાણે હોય. મેં તો ખાલી જો છે ને ઘઉંનો જાડો લોટ લીધો છે, જે ભાખરીનો હોય ઈ. એમાં ચણાનો લોટ નાખીશ, પછી કોબી ખમણી છે, દૂધી, ડુંગળી, પછી આ શું કે પેસ્ટ કરી છે આદુ મરચાં લસણની, આ ધાણા ભાજી છે, તલ છે. પછી ફ્રેન્ડ્સ, આ છે ને પૌવા હોય ને આપણે જે બટેકા પૌવાના, એ પૌવાને થોડીક વાર પહેલા પલાળી દઈએ. ઈ આની અંદર નાખીએ ને તેનાથી શું થાય કે ઢોકળા છે ને પોચા રહે. મીન્સ કે બનાવ્યા પછી 2-3 કલાક સુધી છે ને સોફ્ટ જ રહે એકદમ. ઓલા ખબર છે ઘણી વાર ડઠ્ઠર થઈ જાય છે, એ ડઠ્ઠર નો. તો ફ્રેન્ડ્સ, મેડમે આપણે નાની મોટી રેસીપી ઢોકળાની આપી છે.
હવે ઢોકળાની રેસીપી તો બને છે, મને ભાવવા જોઈએ એવી બનવી જોઈએ. પછી ના કહેતા કે મેડમને તમે કંઈક કહો, તમે કંઈક કહો, એવું ના કહેતા. તો અત્યારે હું કહી દઉં છું કે મેડમને તમે થોડાક કોમેન્ટમાં કહી દો કે રેસીપી અને ઢોકળા પણ સારા બનાવે તો મને ભાવે, ને કે મને નહીં ભાવે તો હું કોઈ દિવસ એક્સેપ્ટ નહીં કરું. ફ્રેન્ડ્સ, ફાઇનલી ઢોકળા શું કહેવાય બોઇલ થઈ ગયા છે. તમારે જોવા છે હું તમને ઢોકળા કેવી રીતના મેડમે બોઇલ કર્યા છે ને એ બતાવું. જો તમે આ ઢોકળા અને સામે બેઠી ઢોકળા બનાવનાર, ઢોકળી મેકર ઢોકળા. શું બોલાય? કઈ વાંધો નહીં. એટલે શું બોલાય તો કે ખુશી મેકર ઢોકળા એવું બોલે. બસ એમ તો ઢોકળી ના કે અંદરથી ઢોકળી જેવી છું નહીં. તો હું તો ઢોકળા જેવો લાગુ છું ને ફ્રેન્ડ, સાચું બોલજો. તું છે ઢોકળા જેવો. એવું છે? તારામાં ઢોકળામાં જાજો ફેરક ને વરક નથી. જોવો જો આ તારો ભાઈ. એવું છે? એ મારો ભાઈ. એટલે ભાઈ બીજી લપ ના કરીને ઢોકળા કેવા બનાય ઈ કહી દે ને. હજી તાને વઘારવા જ મારે, એના પીસ કરવા જ, પછી ખવાશે. ત્યાં સુધી ખવાશે. આ તો ખાલી બફાયા છે હજી તો. તો ટેસ્ટ તો આવી જાય કે કદાચ નહીં આવે? એક નંબર ટેસ્ટ આવ્યો. તમારે ખાવા હોય તો ખાજો. મને ઈ બાફેલા ના ભાવ્યો. તો બાફેલા ખાવાનું પણ કે વઘારવાનું તો કહું. હા, જો ફ્રેન્ડ્સ તમને થોડાક નજીકથી બતાવું ઢોકળા કેવા મસ્ત અને ક્રિસ્પી બન્યા આવ્યા છે. પણ હવે આ વઘાર કેવી રીતના લાવે એ ટ્રાય કરશું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે ઢોકળા રેડી થાય ત્યારે આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે ઢોકળા છે એ બની ગયા છે, એટલે કે એનો વઘાર થઈ ગયો છે. તો મેડમે કેવા ઢોકળાનો વઘાર કર્યો છે આપણે જોઈએ પહેલાં, પછી આપણે ટેસ્ટ કરીને પણ ચેક કરશું કે ભાઈ ઢોકળા વ્યવસ્થિત જ બન્યા છે ને, ટેસ્ટી જ બન્યા છે ને. તો પહેલાં તમને બતાવી દઉં ઢોકળા. જો આ ઢોકળાનો વઘાર કરીને મસ્ત કમ્પ્લીટ કરી દીધા છે. હવે મેડમના બે શબ્દ સાંભળીએ આપણે કે ભાઈ ઢોકળા કેવી રીતના બન્યા, કેવી મહેનત થઈ, શું થયું શું નહીં પૂછી લઈએ. તો કેમ બન્યા છે? ઢોકળા તો સારા જ બન્યા હોય, ખરાબ બને? તે ટેસ્ટ કરી લીધા? આપણે તો પહેલા ટેસ્ટ કર્યો. એવું છે? તો સારા જ બન્યા છે કે? મસ્ત, ફર્સ્ટ ક્લાસ, એક નંબર. એવું છે? તો ફ્રેન્ડ આપણે ટેસ્ટ કરીએ, જાણીએ કેવા બન્યા છે કેવા નહીં. ચલો ઢોકળા ખાવા હોય તો આવી જાજો. તો ફ્રેન્ડ્સ, ઢોકળા બોકળા ખાઈ લીધા હતા, આરામ કરી લીધો, થોડો ઘણો પાછો નાહી લીધો, કારણ કે ઈને કપડાં પહેર્યા છે, નકર નાહ્યો તો શું ફાઇનલ હો. એટલે નાહી ધોઈ ફ્રેશ થઈ અને એક તમને વાત કરી હતી સ્ટાર્ટિંગમાં કે ભાઈ આપણે એક ગામડે જવાનું છે જ્યાં આપણા રિલેટિવ રહી છે. તો એ ગામડે જવાનું છે. એ ગામડું શું કહેવાય, નાનું એવું ગામડું છે ને, અને નજીકનું ગામડું છે. તમે કોમેન્ટ કરીને કહેજો, હું તમને બતાવું ત્યારે કે ભાઈ ગામ ક્યું છે. તો અત્યારે જો મેડમ છે ને આજે ડ્રાઈવ કરવાની છે, તો આપણે મેડમને બતાવું તમને કે જો ડ્રાઈવ કેવી રીતના ઈ કરશે. તો મેડમ આજે ક્યાં જવાનું છે ને ક્યાં ડ્રાઈવ કરવાનું છે? આજે જવાનું જ ગામડે. એવું છે? તો આજે તું ડ્રાઈવ કરવાની છો? હા, હવે એમાં એવું છે કે કરવાનો ઈરાદો તો છે, પણ આ બાઇકનો વજન ને તમારો વજન બે હરખો થઈ જશે ને લેવલમાં મારો વજન છે ને, એટલે હવે જોવું શું થાય. એટલે નહીં, ટ્રાય કરવી હોય તો પૂરી કરજો, એટલે ઉપર જ સીધા વયા જાય, રોકાય નહીં. શું કહેવાય, હાથ પગ નહીં ભાંગવું, ડાયરેક્ટ. એવું છે? કાંઈ વાંધો નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, મેડમ આજે બાઇક ચલાવશે અને આપણે પાછળ બેસી જવાનું છે. ઉપર લઈ જાય કે નીચે લઈ જાય એનું નક્કી નથી, પણ ચલાવશે તો ફાઇનલ છે. હાલો આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, તો બાઇક ચલાવવાનું ડિસાઈડ તો મેં જ કર્યું હતું, પણ મેં કીધું એમ કે બાઇકનો વજન પણ વધી ગયો છે અને આ નવાબજાદાનો વજન પણ વધી ગયો છે. તો ફ્રેન્ડ્સ, એટલા માટે મેં બાઇક ચલાવવાનું કેન્સલ રાખ્યું. કેમ કે શું કહેવાય કે મને બાઇક ચલાવતા ફાવે છે, એમાં કોઈ ટેન્શન નથી. હવે પહેલાં જેવું શું કાંઈ મેન્ટેન નથી થાય એમ કે બાઇક ને આનો વજન ને બધું. તો ફ્રેન્ડ્સ, જવા ત્યારે તમને રસ્તો બતાડું જ્યાં અમે જઈએ છીએ. મને કમેન્ટ કરીને કહેજો કે આ ગામનું નામ શું છે અને આ રસ્તો કયો છે. જોવો, આ નવાબજાદા તો કંઈ બોલવાના નથી, કેમ કે મસાલો ભર્યો જ મોઢામાં. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રોડ કયો છે, તો મને કમેન્ટ કરીને કહેજો. જેને પણ ખબર હોય આ રસ્તા વિશે તો મને કમેન્ટ કરવાનું ભૂલતા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે એ ગામના ઝાપે આપણે કહેવાય ને કે થોડુંક દૂર ગામ રહ્યું છે અને અહીંયા પહોંચી ગયા છે. અહીંથી હવે આપણે જવાનું છે રિલેટિવના ઘરે. તો તમને હું બતાવું ગામનું જે નજારો લોકેશન છે, તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે અમે કયા ગામમાં આવ્યા છે. જો તમને બતાવું હું, આમ જોઈ લેજો ધ્યાનથી કે આ ગામ કયું છે, અંદાજો થોડોક લગાડજો, જેથી કરીને તમને કોમેન્ટ કરવાનું ખ્યાલ આવે કે ભાઈ આ કયું ગામ છે અને અમે કયા ગામમાં આવ્યા છે.